Always I am my work. આઈ એમ માય વર્ક. ઓહો, આ કેવું ઇંગ્લિશ? કાલ પડ્યો તો ને એટલે નાક જો છે કાળું થઈ ગયું છે. એવું મરવું દોયલું છે. સાચી વાત છે. જીલવી ખગારી તો બહુ સાહિત્યકાર નથી. હજી કામ કરે અને કામ. આ એટલું બધું કામ કરે છે ને ભાઈ, વાત જવા દો. તમને એટલું બધું થતું થોડીક મદદ કરાવતા હો તો. જય સોનલમાં, જય મોગલમાં બધા ડાયરાન કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. સબસ્ક્રાઇબ કરી દેજો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. થઈ ગયો છે હવારનો યુગરાજ મારે છે સકલિયું ને સકલિયું ન મરાય બેટા, પાપ લાગે. હાલ મારો દીકરો વૈયો સકલિયું મરે, સકલા ને મારે છે. બોલો પપ્પા, જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. જે એવા એમ ને બારગામ. હા, બારગામ ગયા હતા અને ઠંડીનો સમકારો રાતે પછી અમરેલીમાં પ્રવેશ કર્યા ને તો કોણ જાણે અમરેલીનું એટલું ટાઢું વાતાવરણ લાગ્યું. અમરેલીનું તો હોય જ છે. રેકોર્ડ બ્રેક અમરેલીમાં ગરમી એટલી પડે ને ઠંડી એટલી પડે. કચ્છ જેટલી ગરમી નથી પડતી, ડીસા જેટલી, સોરી, પણ ગરમી તો પડે જ છે. ડીસા જેટલી ઠંડી નથી, નલિયા જેટલી ઠંડી ન પડતી હોય. પણ અમારા અત્યારના અમરેલીના હવામાન પ્રમાણે અને પૂર્વ બાજુના જે વાતાવરણ જોઈ કે આમ વલભીપુર કે ઓલી બાજુ, તો ત્યાં આપણને ગરમીનો થોડોક અહેસાસ રાતે થતો હતો. પણ જેમ જેમ રાતમાં ગળતી ગઈ અને વહેલા પ્રરોઢના લગભગ 3-4 વાગ્યા પછી ઠંડીનું સામ્રાજ્ય એટલું અમરેલીમાં ફેલાણું હતું કે માણસને છે ને 2-3 જુસ્સા ઓઢવા પડે એ પોઝિશનનું નિર્માણ થયું હતું. અને ભાઈ બસ સ્ટેન્ડ અમરેલીનું એવું બનાવ્યું છે ને કે બસ સ્ટેન્ડની અંદર એટલો બધો પવન લાગે ને કે ભાઈ આપણે કંઈક ઓઢવું પડે, એટલી બધી ઠંડી લાગી જાય બસ સ્ટેન્ડમાં. ઓર મેડમ જી હમારે, અરે રામ રામ, સવારની કપડા ધોવે છે. Always I am my work. આઈ એમ માય વર્ક. ઓહો, આ કેવું ઇંગ્લિશ? આઈ એમ માય વર્ક. બાવા ઇંગ્લિશ. બાવા ઇંગ્લિશ, સરસ. એટલે થોડું કામ નળ આવે જો અમારા સવારના પોરમાં. હજી આવ્યા છે ટાઢા પાણીએ તો યાર તો. આજ સવારની લાઇટ એ નહોતી ને પાછી. કા જય માતાજી, જય મોગલ. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં. સારું, કીપ ઇટ અપ, તમારું કામ ચાલુ રાખો. અને યુગભાઈ, આપણે હાલો પાણી ભૂ ઢોળાનું છે, પાછી શરદી થઈ જાય. You are help me. નો આઈ એમ નોટ હેલ્પ. મને નથી આવડતું ઇંગ્લિશ, આ તો ખાલી ગોટા વાળું છું. You help me washing the કપડા. વોશિંગ મશીન, મેં કીધું હમણાં વોશિંગ મશીન નું કે, આ તો કપડાનું બોલી. કપડાની ઇંગ્લિશમાં કે washing the wools કહેવાય કે કંઈક. ખોપડા ને ખોપડા, ઇંગ્લિશમાં કહેવાતું હોય કોમેન્ટ કરી દેજો. ખોપડા કપડા નો કહેવાય. और ये देखो इंदुबा, हमारे भैया की खातिरदारी करते हुए शाह भाखरी खातो નથી મારો ભાઈ. જય માતાજી इंदुबेन. કે કે ભાખરી કાચી છે ભાખરી. જય માતાજી, જય મોગલ, જય સોનલ, જય બાપા સીતારામ. બાપા સીતારામ. મારી મમ્મી ને, મારી મમ્મી છે ને આનું ધ્યાન રાખે છે, પણ ભાઈ છે ને પોતે એટલો બધો જિદ્દી છે ને કે શાહ ભાખરી નથી ખાવું, જો ખાલી સાદું મોળો કેમ કર્યો છે મને? ડાયાબિટીસ છે ને આખા ઘરને. આખા ઘરના ડાયાબિટીસ. આ તો હું પણ આ ચા મોળી થઈ છે, કોણ જાણે શું થયું ને. સવારમાં ખાંડ આ રૂમમાં હતી અને મમ્મી ને બધા સૂતા હતા, એટલે આને કઈ બાવણું ખોખડાયું નહીં કે ભલે સૂતા, એટલે ચા મોળી થઈ. કેવું છે? હા, આ કોને ખબર, 9:30 ઉઠ્યા છે. હાવ મોળી કરી. ડાયાબિટીસ નો એટલે દર્દી પીતા હોય એવી. હજી મારે તે ચીરાવાનું બાકી છે. અચ્છા. અને મને શક્કર આવે છે, મોડું થઈ ગયું આજ આવવામાં. અચ્છા. ઓર ભાઈ ખાતો જાય જો મારો ભાઈ, કઈક તારા હારા હાટું કહું છું. એટલા બટકા ખાઈ જાય, એટલા ખાઈ. એક વસ્તુ જોવું છે, અમારું ટબડિયું જો આખું સફરજન ખાય છે, ગટી. અને કાલ પડ્યો હતો ને એટલે નાક જો છે કાળું થઈ ગયું છે. કાલ અહીંથી પાળ છે ને, પાળેથી અહીંથી પડ્યો હેઠો અને જો અહીંયા માથું આવ્યું હતું આ ભાઈનું, એટલે થોડુંક વાગ્યું ને ઘડીક રોયો. પછી ઘડીક એમ થયું કે આપણે ધ્યાન રાખ્યું તો સારું હતું, પણ હું ફોનમાં હતો. અને બાકી પપ્પા, આજનો સુવિચાર તમારે દેવાનો બાકી છે. આજનો શું વિચાર છે? લેવા વાળા કરતા દેવા વાળાની સંખ્યા ઓછી હોય છે, પછી ભલે અન્ન હોય કે ધન. વાહ, લેવા વાળા કરતા દેવા વાળાની સંખ્યા ઓછી હોય છે, અન્ન હોય કે ધન. વાહ, આ પપ્પાનો પોતાનો બનાવેલો સુવિચાર, પ્રાઇવેટ બનાવેલો અટળનો સુવિચાર છે. આ લગભગ ક્યાંય પાના ઉપર નહીં હોય, આગળિયામાં આ મગજમાંથી નીકળ્યો સવારનો પહેલો મારો. ના ના, ખૂબ સરસ સુવિચાર કીધો, બહુ સારો સુવિચાર કીધો ભાઈ. લેવા વાળા કરતા દેવા વાળાની સંખ્યા ઓછી હોય છે, અન્ન હોય કે ધન. અન્ન જે દેતો હોય, કોઈ પણ માણસ અન્ન દેતો હોય, એ 1 થી 2 વ્યક્તિ હોય દાખલા તરીકે, અથવા વધારે આઈટમ હોય તો એટલા હોય, પણ એ સામે હજારો માણસો જમવા બેઠા હોય. દાખલા તરીકે બાપા સીતારામ ને અહીંયા ભરના અન્નનો જે કઈ બગડાણા મુકામે જ્યાં દેવા વાળા છે, ત્યાં એની જે સેવક સમાજ છે એ કદાચ 5 વ્યક્તિ હોય છે, એની સામે લાખો માણસો જમતા હોય છે. પણ એમ કહેવાય છે ને કે લેવા વાળા કરતા દેનાર મોટો હોય છે. આ દેનારના હાથ તો બહુ જબરા હોય છે, પણ એ અંદરથી આવે છે બધું. દેવું ને દેવું મરવું દોયલું છે. સાચી વાત છે. જીલવી ખગારી એ તો બહુ સાહિત્યકાર નથી, પણ કલો કહે ઠકરા એ ખરી ક્ષત્રિય હોટ. વાહ વાહ, એવું એક સાંભળ્યું. ભાઈ આપ કુછ કહેના ચાહતે હો?
કાલના વ્લોગ બાબતે થોડી માફી ચાહું છું, કારણ કે કાલ તમે છે ને નેટ પૂરું થઈ ગયું હતું એટલે થોડીક રિપ્લે નથી આપી ગયું વ્લોગમાં કોઈને, એટલે થોડી માફી ચાહું છું, પણ હવે આજથી રિપ્લે આપીશ. ઘડિયાળમાં 1:30 વાગી ગયા છે ને ભાઈ, વાતાવરણ જો કેવું થઈ ગયું છે, આખું ધાબડિયું વાતાવરણ થઈ ગયું છે, આખું કઈ આમ ના સોમાં હું આવી ગયો એવું વાતાવરણ થઈ ગયું. હાજી કામ કરે અને કરું કામ 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 કામ. આ એકલી એટલું બધું કામ કરે છે ને ભાઈ, વાત જવા દો. તમને એટલું બધું થતું હોય થોડીક મદદ કરાવતા હો તો હા તો થાય. તો હું કામ બોલો તમારે કે અને ઠામડા ઉટકા વાલે લે તમારે કે અરે રામ રામ કપડા ધોય તો એટલે બધા તમે નિહા હું કેમ નાખો છો, તો મદદ મને તારી માથે થોડીક દયા આવી જાય. તો મદદ કરાવો એટલે સારું એમ. દયા આવે કે નહીં થોડીક? અને વરસાદ આવે તો વધારે સમાવો. હું સી જાવું છે. લ્યો મિત્ર, આ ભાઈ એટલો બધો ખોટો છે ને, ખોટે ખોટ કે સી જવું છે એને છે ને વાસણ ઉટકવા છે. ખાવ ખોટો છે, ખાવ ખોટો છે, આવ ખોટો છે, વાસણ પલળવા હાટું થઈને કરે જ બધું. કે જો મમ્મીએ ડબ્બો મૂક્યો ગરમ પાણીનો, ભાઈને નાવું છે, નાવું છે ને ભાઈને નાવું છે એટલે ગરમ કરી દઉં ને, ડબ્બામાં પાણી વધારે હમાય, તપેલામાં ઓછું હમાય. અને એક તમારી કોમેન્ટ હતી, હિરેનભાઈની કોમેન્ટ હતી કે તમે સોલાર વોટર હીટર લઈ લ્યો, પણ એમાં એવું છે કે શિયાળા પૂરતું શું લેવું એમ, ચોમાસામાં જો કે કાયમ આવે સોલાર વોટર હીટર હોય તો, પણ અત્યારે તો અમારે ઝાડવાનું બધું ઝાઝું છે. કેમ મમ્મી? એટલે જ ને ઝાડવા હોરીએ તો એ બળતણ ક્યાં નાખવું, એટલે ઈ ગરમ પાણી કરીએ એને, એટલે શિયાળાનું હું તપાઈએ તે અને ગરમ પાણી થાય. બાકી એક મિત્રો બીજી અત્યારે જરૂરિયાત હોય ને તો 4 ની છે, અને એ અમારે લેવાની છે ટૂંક સમયમાં, બરોબર ને? એ હાચું તારું, કારણ કે દવાખાનું વારે દવાખાનાનું કામ, એટલે 4 વ્હીલ હોય તો સારું, હવા ન લાગે. અટાણે અમે આવ્યા હા કાલ ગયા હતા બહાર ગામ, તો એ અમરેલી ડેપોમાં ઉતર્યા અને ટાઈટ હતી કે બહુ જ, બસમાં ટાઈટ ન લાગી, અને પછી 2 કલાક ને અમરેલી બેહવું પડ્યું. એટલે 2 કલાક બેઠા રહી, અમે કેમ કાઢ્યા, સાદરું મોઢા ઉપર ઓઢી ગયા, જરસિયું પહેરી ગયું, તોય એટલી ટાઈટ. તો ઠંડી જ એટલી છે અત્યારે. મમ્મીની સાચી વાત છે. અમે અમદાવાદ જઈને એટલે અમને ખબર છે, ભાઈને લઈને અમદાવાદ જઈને પછી રિટર્નમાં આવીને પછી અમરેલી કઈ બસ જ ન મળે, અમરેલી સુધી નહીં મળે. અત્યારે મારો ભાઈ હુઈ ગયો. સુઈ જા કુવાનું ક્યાંથી હોય, અષાઢી માહોલ જામ્યો છે ભાઈ. 4 વ્હીલ લઈ લેવીશ? 4 વ્હીલ લેવી છે હો. પાકું? પાકું જોઈએ ને. નવી તો નથી લેવી, પણ સેકન્ડમાં લેવાનો વિચાર ખરો એમ, એટલે હજી ધ્યાનમાં આવે કંઈક ખરખી આપણને ગમે પછી કંઈક આપણે વિચાર કરીએ ને. કીધા મેડમ જે કોટ પહેરી લીધો, ઠંડી લાગે કે? આપણે ઓસરીમાં રૂમમાં રહેવાતું નથી, ફળિયામાં કોટ વગર હાલે, પણ રૂમ ને ઓસરીમાં કોટ. 4 વ્હીલ એક લઈ લઈ, તારું શું કહેવાનું? લેવી જ પડશે ને, તમે કીધું ના વિચાર કરો, જ્યોતિબેન જવાનું હોય દવાખાને એટલે લઈ લ્યો. હું તો ઓકે ડન. ઓકે, મને ક્યાં નકરી, હે હું કે મને થોડુંક પૂછવાનું હોય એમ. હા એ વાત સાચી. તો વિચારીએ છીએ મિત્રો 4 વ્હીલ લેવાનું. તમારા ધ્યાનમાં હોય ને 2015 પછીનું મોડલ લેવું છે, મારુતિની સ્વિફ્ટ હોય ને તો વધારે સારું. તો તમારા ધ્યાનમાં હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો, પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.